કદાચ આપણને અમુક વાત ખબર છે, અમુક વાત નથી ખબર. હરિહૃદય આનંદ પર્વ 2025 ગુરુહરિ કરુણાએ કરીને મુંબઈ પધાર્યા. એનો આજે પહેલો આનંદ પર્વનો દિવસ ગોરેગાંવથી શરૂઆત કરીએ છીએ આપણે. ગુરુહરિની ગરજ અને કરુણાની વાત કરું, જે કદાચ નહીં ખબર હોય. ગુરુહરિ ગઈકાલે સાંજે પ્લેનમાં આવવાના હતા, પણ કાલે સાંજનું પ્લેન કેન્સલ થઈ ગયું. પ્લેન જ કેન્સલ થઈ ગયું. રાતે 10 વાગે પ્લેન બોમ્બે આવવાનું હતું. એટલે આજનો સવારનો પધરામણી, થાળ, બાકીનો પ્રોગ્રામ બહુ સરસ ગોઠવેલો, પણ પ્લેન જ કેન્સલ થયું. એટલે એવું હતું કે હવે સવારના પ્લેનમાં આવશે, 2 પ્લેન છે ડાયરેક્ટ, કયા પ્લેનમાં આવે, મેસેજ મળશે વગેરે વગેરે. પછી આગળ પ્રોગ્રામ કેવી રીતે ગોઠવવો, શું કરવું, એ તો હજુ બધું ડિસ્કશન ચાલુ હતું, પરાગભાઈ ને બધા. ત્યાં મેસેજ આવ્યા 10 વાગે કે ગુરુહરિ બરોડા એક્સપ્રેસમાં બેસીને બોમ્બે સવારે આવે છે. આપણે રાતની ટ્રેન એમને લીધી, 10:30 પછીની ટ્રેન 4:30 બોરીવલી આવી, પણ ટિકિટો તો બધી ફૂલ હતી. 9 વાગે ડિસાઈડ કર્યું કે ના, ગમે તેમ બોમ્બે જવું જ છે. કેમ? મને ને આપણને બધાને સુખી કરવા. કેમ? મને ને આપણને આનંદ પર્વનો અનુભવ કરાવવા. કરેક્ટ? તો એ મોટા પુરુષની ગરજને ભીડાનો વિચાર કરીએ તો 3 ટાયર એસીની જે ટિકિટ હતી સંતોની, ઓલરેડી સંતોની ટિકિટ હતી, જે સ્વામીજી પ્લેનમાં હતા, બાકીના અમુક સંતો બધા ટ્રેનમાં આવવાના હતા. તો એ ટિકિટમાં ગુરુહરિ એક એકદમ સામાન્ય પેસેન્જરની જેમ મુંબઈ 4:30 ઉતર્યા બોરીવલી, ને પછી અડધી રાતની ઊંઘ, આખા રાતની ઊંઘની ડિસ્ટર્બન્સવાળી ઊંઘ, કે મેં પૂછ્યું મૈત્રી સ્વામીજીને કે કેવી ઊંઘ હતી, તો કે કૃષ્ણ ટ્રેનમાં ઊંઘ આવે. આ બહુ થાકેલા હોય તો ઊંઘી જાઓ તો વસ્તુ અલગ છે, રાઈટ? રાતની ટ્રેનમાં એમાં સુરત ને બધે સ્ટોપ થયા ને બધા પેસેન્જરો ઉતરે ને જાય ને એમાં અવાજ આવે. આમ ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટ જેવું નહોતું, પેક, બધા કોમન હતા. પણ એ સ્વામીજી આવ્યા અને આપણને લાભ મળે, પધરામણી, થાળ ને પછી બધું સવારને એમને યથાવત પ્રોગ્રામ ચાલુ રાખ્યો. આપણે વિચાર કરીએ કે આનંદ પર્વ ઉજવવાની ગરજ કે ઉમંગ મારી કેટલી છે અને ગુરુહરિની કેટલી છે, રાઈટ? એટલે આજે સરસ દિવસ છે, પહેલો દિવસ છે. તો આપણે પ્રાર્થના કરીએ કે ગુરુહરિને કે ગુરુહરિ આપે તો આટલો ગરજની ભેળાનું દર્શન કરાયું ને આ પધારો જ છો, પણ અમારા જીવનમાં એવો ઉમંગ ને સુરુચિ ને ખટકો રહે કે અમને આનંદ પર્વ, જે આનંદ છે, જે આ પ્રગટાવા આવો છો, એનો સાક્ષાત્કાર, તેનો અનુભવ નિરંતર અમે કર્યા કરીએ. અમારું જીવન એવું થાય કે આપની કૃપા દ્રષ્ટિ અમારો પડી રહે અને ખરેખર અમારા અંતરમાં આનંદનો અનુભવ અમે કરી શકીએ. આપે આટલું બધું વિચરણ ના કરવું પડે. આપે તો વિશ્રામ ને આરામ જ કરવાનો હોય. પણ અહીંયા સરસ સૂત્ર લખ્યું છે ગુરુહરિના આસન ઉપર કે અરસપરસ મહિમાનું ગાન એ જ ગુરુહરિનો વિશ્રામ, અને ગુરુહરિનો વિશ્રામ કે ગુરુહરિનો આરામ એ જ આપણો આનંદ પર્વ હોવો જોઈએ. કરેક્ટ? તો આપણે તો સરસ મજાની પ્રાર્થના કરવી છે કે આપ આરામ કરો, વિશ્રામ કરો, ને અમે આપની આજ્ઞામાં રહીને, ભક્તિ સ્વામી હરિપ્રિય સ્વામીની આજ્ઞામાં રહીને આપને જે ગમતું જીવન છે એવું અમારું જીવન બને, જેથી આપને વિશ્રામ મળે. પર્વનું નામ છે આનંદ પર્વ. એક વખત સ્વામીજી બોલ્યા હતા કે આનંદનો કોઈ ઓપોઝિટ શબ્દ જ નથી. સુખનું ઓપોઝિટ છે દુઃખ, હરખનો ઓપોઝિટ છે શોક, રાઈટ? એમ ઉમંગનો ઓપોઝિટ છે ઉદાસીનતા. પણ એ કે આનંદનો કોઈ ઓપોઝિટ જ નથી. આનંદ એટલો બધો ઊંડાણવાળો ને જબરદસ્ત શબ્દ છે એમ. પછી ગુરુહરિ સ્વામીજી બોલતા હતા કે એ આનંદ એટલે ભગવાનનો આનંદ છે. એ આનંદ ગ્રહણ કર્યો એટલે સહજાનંદ સ્વામીએ નામ ગ્રહણ કર્યું સહજ આનંદ, અને એ આનંદ આપણા જીવનમાં પ્રગટે, સહજતાથી પ્રગટે. એટલે સહજાનંદ સ્વામી પોતે નામ ગ્રહણ કર્યું સહજાનંદ સ્વામી, અને ધરતી ઉપર રહેવાનો એમને પ્રણ બી લીધો કે સંતો દ્વારા હું અખંડિત ધરતી પર રહીશ, જેથી કરીને આનંદ સહજતામાં આપણને બક્ષિસમાં આપે ને આપણે એનો અનુભવ કરીએ. 200-250 વર્ષથી સ્વામિનારાયણ ભગવાનથી જે પ્રણાલિકા ચાલતી આવી છે,
કે વિચરણનો પ્રોગ્રામ ચાલુ જ હોય છે. ગુણાતીન સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, હરિપ્રસાદ સ્વામી અને આજે પ્રબોધ સ્વામીજી એ ગામે ગામ, પરદેશ, દેશ પરદેશમાં જઈને વિચરણ કરે છે. એનું કારણ એક જ છે કે આપણા આનંદમાં એ આપણા હૈયામાં એ આનંદ એને બક્ષિસમાં આપીને એનો અનુભવ કરાવવો છે. there is a huge difference between સુખ કે હેપીનેસ અને આનંદ. બહુ મોટો ડિફરન્સ છે. સુખ છે કોઈ પદાર્થથી આપણને મળે, કદાચ ખાવાનું સારું મળે તો આપણને ગમે, સુખી હેપીનેસ ફીલ થાય, બહુ મજા આવી ગઈ. પીઝા ભાવતા તો પીઝા મળે, ભાવે તો આનંદ થાય, એટલે સુખ આવે. પૈસો આવી જાય તો આપણને હેપીનેસ થાય, સુખ આવે, કમ્ફર્ટ આવે, કન્વિનિયન્સ આવે, પદાર્થો બહુ બધા મળે, પોઝિશન મળી જાય, નોકરી મળી જાય, આપણને સુખ આવે. પણ એ સુખ બી ક્ષણિક છે. એ સુખ એક ઇન્દ્રિયોને અંતઃકરણ સુધીને જ એનો અનુભવ છે, એનાથી પાર નથી. અને પછી કંઈક જીવનમાં હલક ડોલક થાય, પ્રસંગ બને ત્યારે સુખ રહેતું નથી, કેમ કે એ સુખ ટેમ્પરરી છે. પણ આનંદ છે એ પરમાનન્ટ છે. અને એ કોઈ બહારના પદાર્થ કે બહારની પરિસ્થિતિને આધીન નથી. સુખ છે બહારની પરિસ્થિતિને આધીન છે, કોઈ પદાર્થને આધીન છે. પણ આનંદ છે ને એ આપણો ઇન્ટરનલ ભગવાન સાથેના કનેક્શનને આધીન છે. રાઈટ. સુખ આપણા ઇન્દ્રિયોને આવે, અંતઃકરણને આવે, મેક્સિમમ મન બુદ્ધિને આવે. આનંદ હૃદયમાં આપણા ભગવાન, આત્મામાં રહેલા ભગવાન, એનો અનુભવ છે. કદાચ આપણે મંદિરે જઈએ ને આપણને શાંતિનો અનુભવ થાય. સ્વામીજી કે આનંદ શબ્દ એવો છે, એમાં હેપીનેસ આવી જાય, શાંતિ આવી જાય, પીસ આવી જાય ને બધા જ ભાવો એની અંદર આવે. એટલો બધો જબરદસ્ત શબ્દ આનંદ છે. બહુ મોટી વાત છે, આપણે ખરેખર વિચાર કરીએ તો કદાચ મંદિરમાં જઈએ તો શાંતિનો અનુભવ થાય. પણ જે દિવસે આપણને હૈયામાં એક ઉમંગ છલકાય, આપણા આંખમાં હર્ષના આંસુ આવે ને, ત્યારે સમજી લેવાનો કે આપણો આનંદનો અનુભવ છે. એટલે આનંદમાં અને સુખમાં ઘણો બધો ફરક છે. કદાચ કોઈ સારું વાંચવાનું મળે તો આપણને ગમે, કોઈ સારું નોલેજ મળે તો આપણને બી ગમે. પણ ગમવું અને આનંદમાં રહેવું એ બી બહુ મોટો ફરક છે. બીચ પર જઈએ, હિલ સ્ટેશન પર જઈએ, કદાચ ધ્યાન બી કરીએ તો એક રિલેક્સેશન મળે. પણ આનંદ શબ્દ આખો જુદો છે. અને એ આનંદ ભક્તિથી આવે, એ ભગવાનને ભગવાનની સંતની કૃપાથી આવે છે. અને કૃપા ક્યારે મળે? જ્યારે એની ગમતામાં આપણે ભક્તિ કરીએ ત્યારે આવે. અને એટલા માટે મોટા પુરુષ વિચરણ કરતા હોય છે કે એવી ભક્તિ પ્રગટે, એવી સાચી સમજણ પ્રગટે, અને એના ફળ સ્વરૂપે આપણા હૃદય આકાશની વચ્ચે એને આનંદનો અનુભવ કરાવો છે. એક બે પ્રસંગની વાત કરું કે ગુરુહરિ કેવું વિચરણ કરે છે અને શું કામ કરે છે. અને એમાં આપણે જ બધા ભાગ્યશાળી છે કે આપણને બી એ દ્રષ્ટિથી જ, એ સંકલ્પથી જ અહીંયા આપણને દર્શન દાન અને એ આનંદ પર્વ ઉજવવાની એને તક આપી છે. ગુરુહરિ 2017માં યુએસ ગયા, ત્યારે તો સ્વામીજી હતા. પણ આપણે ગુરુહરિ કેવા છે ને કેવા કોણ છે એનો ખ્યાલ આપણે થોડોક સમજીએ. કેમ કે મહિમા હશે ગુરુહરિનો તો ભક્તોનો મહિમા હશે, તો આ મહિમા ગાન આપણે ગાઈ શકશું તો આપણને આનંદનો અનુભવ થશે. તો 2017માં તો સ્વામીજી હતા ને ગુરુહરિ સેન્ટ ફ્રાન્સિસ્કો એ સાઈડના એ પ્રાદેશિક સંત હતા. ત્યાં એક યુવક છે ઇન્ડિયાના, અમદાવાદના, એ ત્યાં ગયા હતા. એ ગુરુહરિને મળ્યા. હવે ગુરુહરિને મળ્યા અને એને ખાલી વાત કરવી હતી કે એના જે લીડર હતા જીગરભાઈને વાત કરી કે અહીંયા આવ્યા છે, અમદાવાદથી આવ્યા છે ને અહીંયા અમારી સાથે સ્ટુડન્ટ સાથે બધા રહે છે, તો એમને આશીર્વાદ આપો કે સરસ સ્ટડી થઈ જાય ને સરસ જોબ મળે. એમ આશીર્વાદ લેવા ગયા હતા, ગુરુહરિ પાસે દર્શન જ કરાવવા ગયા હતા. એ ગુરુહરિને પહેલી વખત જ દર્શન કર્યા. પણ ગુરુહરિ જેને વાત કરી એના સાક્ષી ભેદાઈ ગયો. કેમ કે પાછળ એનો બેકગ્રાઉન્ડ છે. સાક્ષી ક્યારે ભેદાય? જ્યારે આપણને ખબર પડે કે આ વાત, આ પરિસ્થિતિ કોઈને ખબર નથી ને ગુરુહરિ અંતર્યામીને સર્વજ્ઞપણે કહી દે તો આપણે ત્યારે સાક્ષી ભેદાય. આપણે ન કલ્પેલું હોય એવું કંઈ આપણી થઈ જાય એમના આશીર્વાદથી, ત્યારે આપણો સાક્ષી ભેદાય. હવે યુવક જ્યારે અમદાવાદથી સેન્ટ ફ્રાન્સિસ્કો ગયા ત્યારે એમના ઘરમાં અમદાવાદમાં નાના મોટા બહુ પ્રસંગો હતા. ઘરમાં ફેમિલીમાં હોય, કોઈ દિવસ ફાઇનાન્શિયલ હોય, કોઈ દિવસ આત્મીયતાનું હોય, ખંડન થતું હોય, કે તુતુમેમે થતું હોય, એટલે બહુ બધા પ્રસંગો હતા. એટલે ઓલરેડી એનું માઇન્ડ ડિસ્ટર્બ હતું. ત્યાં હતા ને અહીંયાની ચિંતા કર્યા કરતા હતા, ઘરના ફેમિલીના, મધર, ફાધર, બ્રધર, સિસ્ટરનું બધું.
સિચ્યુએશન અહીંયા એવી હતી. પ્લસ એમને ભણવાનું હતું, ભણવાના પ્રોજેક્ટ્સ એ બધા ડિફિકલ્ટ લાગતા હતા, એનું ટેન્શન હતું. પ્લસ એ સ્ટુડન્ટ તરીકે ગયા, ફેમિલી છોડીને એકલા રહેવા માંડ્યા, કોઈ દિવસ રહ્યા નથી, એટલે ત્યાં બધું એને જાતે કરવું પડતું હતું. રસોઈ જાતે બનાવવી પડતી હતી, કપડાં જાતે ધોવા પડતા હતા, વાસણ જાતે ધોવા પડતા હતા, ઘર સાફ કરવું પડતું હતું, જે એને જિંદગીમાં કરેલું નહીં. એટલે બહુ બધું સ્ટ્રેસ થઈ ગયું, બર્ડન આવી ગયું, ઘર મેન્ટેન કરવાનું, ભણવાનું, આ બાજુ ઘરની ચિંતા, આ બાજુ એક્ઝામની ચિંતા, પ્રોજેક્ટ પૂરા કરવાના. એટલે એને છે ને પહોંચી નહોતા શકતા, એ કોપઅપ નહોતા કરી શકતા. પણ કરે શું? એવી કોઈ દોસ્તી નહીં, એવો કોઈ સમાગમ નહીં, સંતોનો યોગ નહીં, સત્સંગનો યોગ નહોતો. એટલે એકલા જ એને બાથરૂમમાં રડે આવે. જ્યારે વિચાર ઉદાસીનતાના આવે, મનથી થાકી જાય, બુદ્ધિથી થાકી જાય, એટલે પછી બાથરૂમમાં જઈને એકલા જઈને રડી આવે. અને બહાર આવે પછી એકદમ મોઢું ફ્રેશ ધોઈને આવે ને પછી બધા સાથે હસીને વાતો કરે. કોઈને મિત્રને વાત કરીને કે કાંઈ નહીં, કે એના મનમાં શું ચાલે, શું તકલીફ છે, કેવા વિચારો આવે, ક્યારેય વાત ના કરી. કોઈ દિવસ કોઈને વાત નથી કરી. પણ જ્યારે ગુરુ હરિને મળ્યા, પહેલી જ વખત મળ્યા, દર્શનની વાત કરી એમના લીડરે જીગરભાઈએ, ત્યારે ગુરુ હરિ એમને એવું કીધું, જો આપણે સમજવા જેવી વાત છે. ગુરુ હરિને ઓળખાણ કરી કે આવી રીતે અમદાવાદ થયા ને ગુરુ હરિ કીધું, તમારે એ કે અઠવાડિયે એક સભા ભરવાની અને જીગરભાઈ જેવા લીડર સાથે દોસ્તી રહી, કે ત્યાં સંતો નહોતા એટલે જીગરભાઈનું નામ, ત્યાંના સંત લીડર છે, જેમ અહીંયા આપણા પરાગભાઈ છે, ખુશાલ મામા છે, કે આપણે પ્રાદેશિક સંતો છે. તો ગુરુ હરિ કે તારે પ્રાદેશિક સંતો હમણાં તારા લીડર છે એની સાથે દોસ્તી રાખવાની અને અઠવાડિયે સભા ભરવાની, બીજું કાંઈ કરવાની જરૂર નથી. તો આખી જિંદગી તારો બાથરૂમમાં રડવાનો વારો નહીં આવે, કે જા. કેટલે સરસ આશીર્વાદ આપી દે. તો વિચાર કરીએ આપણે, રાઈટ. અંતર્યામીપણે સર્વજ્ઞપણે કહીને એનો સાક્ષી ભેદી કાઢ્યો. તો ગુરુ હરિના વાક્યનો આપણે વિચાર કરીએ કે આખી જિંદગી તેને બાથરૂમમાં રડવાનો વારો આવશે નહીં. મીન્સ કે એવું નથી કે કદાચ પરિસ્થિતિ સુધરી જાય, કદાચ પરિસ્થિતિ ઉપર નીચે થશે બી ખરી ભવિષ્યમાં, ભણશો, જોબ કરશો, લગ્ન કરશો, ઇકોનોમી અપ એન્ડ ડાઉન થાય, માર્કેટ અપ એન્ડ ડાઉન થાય, બધું થશે. પણ તારું અંતરમાં એટલી બધી તાકાત ભગવાન આપી દેશે. કઈ રીતે? કે સત્સંગ કરજે અને સારા લીડરો, સારા મુક્તો સાથે દોસ્તી રાખજે, તો તને એવી સક્ષમતા આવી જશે કે તારા જીવનમાં કોઈ દિવસ રડવાનો નહીં વારો આવે, તારા જીવનમાં આનંદનો અનુભવ રહેશે. રાઈટ. આ પરાવાણીની તાકાત છે, આ આશીર્વાદ છે. એટલે જ વાત કરી કે આનંદ કોઈ ધ્યાનથી કે કોઈ સાધનાથી નથી આવતી, એ ભગવાનની, ભગવાન ધારક સંતની કૃપાને એમના આશીર્વાદથી આવે છે. જો આપણે એમના ગમતામાં વરે તે એમની આજ્ઞા પાડીએ અને એમની કૃપા વરસે તો જ આ આનંદનો આપણને અનુભવ થાય છે. વાત બહુ સામાન્ય લાગે છે, પણ આપણે વિચાર કરીએ તો કેટલી બધી ઊંડાણવાળી છે. કે કોઈ દિવસ રડવાનું જ નહીં એટલે કેટલી મોટી વાત છે, એમ કે નહીં. કોઈ દિવસ ઉદાસીનતામાં જવાનું જ નહીં, ઉમંગ જ રહે. કોઈ દિવસ આપણે ડિસઅપોઇન્ટ થઈએ જ નહીં, ઉલટીના બીજાને બળ આપીએ, એવી ભગવાન આપણને ક્ષમતા આપી દે છે. બહુ સામાન્ય વાત નથી, બહુ અદ્ભુત આશીર્વાદ છે. પણ બહુ સિમ્પલ આજ્ઞા છે, અઠવાડિયે સભા ભરવાની અને સારા સંતો કે મિત્રો આપણે લીડરો સાથે દોસ્તી રાખવાની. દોસ્તી એટલે ખુલ્લા દિલનો સંબંધ રાખવાનો. દોસ્તી એટલે જે મનમાં ચાલતું આપણે કહી દઈએ તો એનામાં ભગવાન પ્રવેશ કરીને આપણને સમાધાન આપે, આપણો ટાઈમ બગડે નહીં. રાઈટ. પણ આ સત્સંગ અનિવાર્ય છે. સ્વામીજી એક દિવસ બહુ વર્ષો પહેલાં આઈઆઈટીના બોમ્બેના કેમ્પસમાં ગયા હતા. પ્રસંગ વાત કરું, 2-3 પ્રસંગો ગુરુ હરિ પધારી પહેલાં. તો સ્વામીજીને આપણને ખબર, યુવકો તો બહુ ગમે, એટલે ત્યાં 60-80-100 યુવકોની સભા કરી. આઈઆઈટીમાં તો કેટલા બધા જીનિયસ હોય ને. આઈઆઈટીમાં એન્ટર થવા માટે કેટલા પર્સન્ટેજ જોઈએ? અબાઉ 90, 95, 99. એમાં આઈઆઈટી બોમ્બે તો કેટલું મોટી એમ. મારા બી આવે 95, પણ 3-4 એક્ઝામ એટલે ટોટલ કરું તો આવી જાય. એક વખતમાં ના આવે પણ આવી જાય, પણ એમ લે નહીં. એમ 3 ટોટલ એક્ઝામનું ટોટલ કરે તો ના લે. પહેલાં એક્ઝામમાં જ 98-99% જોઈએ. એમ બધા જીનિયસ હોય. એટલે બધાની સભા થઈ 80-100 છોકરાની. 30 વર્ષ પહેલાંની વાત છે. સ્વામીજીએ ગોષ્ઠી કરી. સ્વામી જાય, આશીર્વાદ આપે. આજે ગુરુ હરિ આવશે, આપણને આશીર્વાદ આપશે. સ્વામીજીએ શિક્ષાપતિની વાત કરી, સંતની અનિવાર્યતાની વાત કરી, સત્સંગની વાત કરી, સ્વધર્મની વાત કરી, યોગીજી મહારાજની વાત કરી કે આપણા જીવનમાં આવા સાધુ હોવા જોઈએ સેન્ટરમાં. પછી બધા લાઈન છે દર્શન કરવા આવતા હતા. એક યુવક આવ્યો, ગુજરાતી નહોતા, હિન્દી ભાષી હતા. હું તમને આખો પ્રસંગ ગુજરાતી મળો. બુદ્ધિ બહુ હતી, લાસ્ટ યરમાં હતા આઈઆઈટીમાં.
એને સ્વામીજીને બધી વાત સાંભળી કે સ્વામીજી મને એક પ્રશ્ન છે, પૂછું? તો કે પૂછ. તો કે હું અત્યાર સુધીમાં ટોપર થયો છું, આ વર્ષે બી ફર્સ્ટ કાં તો સેકન્ડ આવીશ, મારું લાસ્ટ યર છે, મને કોન્ફિડન્સ છે કે તું ફર્સ્ટ કાં તો સેકન્ડ રેન્ક આવશે. સ્વામી કે બહુ સારું, તો જીનિયસ કહેવાય. અને મને ખબર છે કે ગયા વર્ષે કઈ કઈ મોટી મોટી કંપનીઓ અહીંયા જોબ પ્લેસમેન્ટ્સ માટે આવી હતી ને કેટલા પગારમાં અમને જોબ આપી હતી. તો આ વર્ષે મને ખબર બધી મોટી કંપનીઓ આવશે, 6 ફિગરથી ડોલર સેલેરી મને મળશે. અમેરિકાની મોટી કંપની, આજથી 30 વર્ષ પહેલાં $1,00,000 મિનિમમથી મને પગાર મળશે. પછી હું અમેરિકા જઈશ, ત્યાં મારું સારું ઘર થશે, મારી પાસે બધી વ્યવસ્થા હશે, ગાડી લઈશ. પછી મારી પસંદગીની એક એજ્યુકેટેડ છોકરી સાથે લગ્ન કરીશ, એ બી ભણેલી હશે, એ બી સરખી જોબ કરશે ને હું પસંદ કરીશ. પછી અમારા છોકરાઓ થશે, સારામાં સારા એજ્યુકેશન આપશું, સારામાં સારી ફેસિલિટી આપશું, બધું જ અમારી લાઈફ સ્મૂથ ગોઈંગ હશે. મને સત્સંગની જરૂર ખરી? મારે સત્સંગ શું કામ કરવો? એટલે યુવક જે કોન્ફિડન્સમાં બોલ્યા, એટલે સ્વામી કે તું તો બહુ જીનિયસ છે, વાત તો સાચી છે કે તારે તો સત્સંગની જરૂર જ નથી, તું તો તારી જાતે પૈસા કમાઈ લઈશ, ભણી જઈશ, સારી ઘરવાળી આવશે, ભણેલી આવશે, તારી પાસે છોકરાઓ હશે, બધી તારી ફેસિલિટી હશે, ઘર આ તે બધું હશે, તો તારે સત્સંગ જરૂર નથી. તો એ તો ખુશ થઈ ગયો કે ચલો મારી વાત સાંભળી આ મહારાજને બી કંઈ ખબર પડી કે એજ્યુકેશનને કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? એજ્યુકેશન, પૈસો, પોઝિશન કદાચ આપણને ક્ષણિક શુભ આપશે, સુખ આપશે ક્ષણિક, અંતરમાં આનંદ આખો જ જુદો છે. પૈસો હશે ને પોઝિશન હશે ને ઘરમાં કચકચ હશે તો આનંદ નહીં આવે, ઘરે આવવાનું મન જ નહીં થાય, આનંદની તો વાત જ જુદી. એટલે તો ઘણા બધી રેસ્ટોરન્ટની હોટલો ફૂલ હોય છે કે ભાઈ ઘરે જઈને કોણ કચકચ કરે. પણ એ યુવક જાય છે ને પછી સ્વામી પાછો બોલે અહીંયા બેટા. પછી કીધું કે હવે તું મારા 3 પ્રશ્નનો જવાબ આપીશ? તો કે હા આપીશ. એને તો કોન્ફિડન્સ હતો કે મારું સમજણનો કેટલી બધી સરસ છે, મહારાજ બી માની ગયા એમ. એટલે સ્વામીજી એને કીધું કે મારા 3 પ્રશ્ન જવાબ આપે. પહેલો પ્રશ્ન કે તું તે કીધું કે તારી પસંદગીની એજ્યુકેટેડ છોકરી સાથે લગ્ન કરીશ ને તું અને એ બજારમાં જશો એ શોપિંગ કરવા માટે, ને સામેથી કોઈક બીજી એક સ્ત્રી આવશે, બેન આવતી હશે, દીકરી, ને એનું સિમેટ્રિકલ ફેસ હશે, તો તું કહી શકીશ 3 વખત તારી નજર નહીં જાય? એની આંખ ત્યાં જ નીચે થઈ જાય છે. એ મનમાં કહે છે કે મારી તો અત્યારે જ આંખ ડાફોરિયા મારે, કંટ્રોલ જ નથી. એની આંખ શરમથી નીચે થઈ જાય. સ્વામી કીધું એને બીજો પ્રશ્ન પૂછું, તારો દોસ્તાર હોય, તારી સાથે ઓફિસમાં કામ કરતો હોય, એનું પ્રમોશન થાય, તારું ન થાય, એની વાવા થાય, તારી ના થાય, તો કહી શકીશ કે તને ઈર્ષા નહીં જાગે? એને ખુલ્લા દિલે કીધું સ્વામી મારો રૂમ પાર્ટનર છે ને એના વખાણ થાય જ ને એ મને અહીંયા પછી ઈર્ષાની આગ લાગે છે. ઈર્ષાની આગ જે છે ને આઈસ્ક્રીમ ખાવાથી જતી નથી. આઈસ્ક્રીમ ખાવાથી સુખ આવે સ્વાદની, પણ ઈર્ષાની આગ જતા નથી. ઈર્ષાથી આનંદ ઘટી જાય, હઠથી આનંદ ઘટી જાય, માનથી આનંદ ઘટી જાય, અપેક્ષાથી આનંદ ઘટી જાય. કાઢશે કોણ? પ્રશ્ન આ છે. પછી સ્વામી કે ત્રીજો પ્રશ્ન પૂછું, તારા દીકરાઓ હશે, તું કહે છે સારું એજ્યુકેશન આપીશ, ને નાના હશે ને સોફા પર કુદાકૂદ કરતા હશે, રમતા હશે, તું કહીશ એક વખત કે બેસી જા, નહીં માને, બીજી વખત કે બેસી જા, ત્રીજી વખત કે બેસી જા, તો તને ગરમ થશે કે નહીં? એ તો કે સ્વામી મને અત્યારે જ ગુસ્સો આવે, ઘણી વખત આમ ટેબલ પછાડું છું. સ્વામી કે એટલે જ હું તને કહું છું આ 3 ચીજમાંથી તને રક્ષા કોણ કરશે? એટલે જ અમે કહીએ સત્સંગ કરવો પડે. સત્સંગ વગર આ 3 ચીજ તને બક્ષિસ મળવાની નથી, રાઈટ? સત્સંગ કરવો પડે. આંખને પવિત્ર કોણ કરશે? સંત કરશે. આંખ અહીંયા બળ કોણ આપશે કે ઈર્ષાની આગ ના આવે? સંત આપશે. આપણને બળ કોણ આપશે કે ગુસ્સો આપણો વયો જાય, માન આપણને નડે નહીં? તો જે માન અપમાનથી પર હોય એ આપણને આશીર્વાદ આપે તો આપણે માન અપમાનથી પર થઈ શકીએ. પણ પ્રબોધ સ્વામી કેવા છે? એને શબ્દનું કોઈ બંધન નથી, એને કોઈ ભાવના બંધન નથી, એમને કોઈ ગુણના બંધન નથી. એક વખત તો એક જણે લખ્યું કે પ્રબોધ સ્વામી તો સાયન્ટિસ્ટ છે. સાયન્ટિસ્ટ કેવી રીતે થયા? ભગવાન ધારક સંત સાયન્ટિસ્ટ કહેવાય. તો કે એના વાણી વર્તનને વિચારથી, ખાલી એના માત્ર પરાવાણી વર્તન એના વિચાર એના જીવનમાં ડૂબીએ તો પરમાત્માનું દિવ્ય અને ભવ્ય સ્વરૂપનું આપણને વિજ્ઞાન કરાવે એવા સંતના આપણને હવે ટૂંક સમયમાં દર્શન થવાના છે. એના ખાલી વાણી વર્તનને વિચાર, આપણે વિચાર કરો, આપણને અંતરમાં રહેલા આપણા પરમાત્માનું કેવા ભવ્ય સ્વરૂપ છે એનું આપણને દર્શન કરાવીને આનંદ પ્રગટાવે. સૂર્યમાંથી માખી બનાવે, જીવમાંથી શિવ બનાવે એવા સમર્થ સંતની આપણને ગોદ મળી છે, જેના ટૂંક સમયમાં આપણને દર્શન થવાના છે. એક ભરૂચના યુવક છે, 1-2 પ્રસંગ કહું ત્યાં સુધી ગુરુવારી આવે ત્યાં સુધી. દીપભાઈ કને યુવક છે,
એનો ડ્રામા બહુ અદ્ભુત ભજવાયો હતો અમેરિકામાં, મને બહુ પ્રસંગ ગમી ગયો અને આજના યુગમાં બહુ જ રેલેવન્ટ છે. એને એક વ્યસન ચડી ગયું. આજના યુગમાં વ્યસનો ઓલા તમાકુ ને સિગરેટ ને દારૂ એ તો બધા જૂના જમાનાના થઈ ગયા એવું કહેવાય છે. અત્યારે તો વ્યસન શેનું છે ખબર છે ને? ક્યાં ગયો મારો ફોન? આનો રાઈટ. પ્રબોધ સ્વામી પોતે કે બધા ભજન કેમ કરે? આમ આમ કરવાની બદલે આમ કરે. બધા રીલ્સ, શોર્ટ્સ, સોશિયલ મીડિયા, આ તે બધું એમ એનું વ્યસન ચડી ગયું. તો કેટલા કલાક ફોન પર રહે? 10 કલાક, 12 કલાક. કેટલા બધા જીબી વાપરે. એને 14 તો એટીકેટી લાગી ભણવામાં. કેટલી? 14 જ, ખાલી 14 વર્ષનું વનવાસમાં તો આખું શાસ્ત્ર લખાઈ ગયું. એને ખાલી 14 જ કેટી લાગી. તો એના ફાધર પૂછે તેને આટલી એટીકેટી લાગે કે ભાન છે કે નહીં? તો કે પપ્પા એવું કહેવાય છે કે ફેલિયર ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન સમથિંગ. એટલે મેં 14 વખતે મેં કેમ નાપાસ થયો ને મને રિસર્ચ કરવાની તક મળી. લો એવો બિંદાસ માણસ હશે કે મેં તો 14 વખત તક લીધી કે હું ક્યાં મારામાં ખામી છે, મેં એવું રિસર્ચ કરવાની મને તક મળી. આવો નફટ યુવક. પણ સંતોનો યોગ હતો, હરિશરણ સ્વામીનો યોગ હતો, મિલિંદભાઈ જેવા લીડરોનો સાથે યોગ હતો. તેના જીવનમાં આખું પરિવર્તન આવી ગયું. આનંદની આખી એક જર્ની એની શરૂ થઈ ગઈ. તો એ છોડે જ નહીં. એના પપ્પા બહુ કે તો એ 3 ચીજમાં એના જીવનનો ટાઈમ બગાડતો હતો. 10-10, 12-12 કલાક. વિડીયો ગેમ્સ, મૂવીઝ અને સોશિયલ નેટવર્ક, બધા ફેસબુક કે આ કે તે ને બધા વ્યસન પડી ગયું હતું. ઉઠે ને ત્યારથી ચાલે. તો ભગવાનની કરુણા તો છે. ભગવાનના યોગમાં આવે એટલે ભગવાનને તો ગમે નહીં. પ્રબોધ સ્વામીને સપનામાં દર્શન આપ્યા. આંખ કાઢીને કીધું કેટલા કલાક કાઢે છે તું? 10-12 કલાક. કેટલું જીબી વાપરે છે રોજ ફોનમાં? તો કે 4 GB. તો કે આજથી બધું બંધ કરી દે, કાલથી હવે ખાલી રોજનું 100 MB જ વાપરવાનું. હવે 4 GBમાંથી 100 MB આવે એટલે 40 ગણો રિડક્શન કરવાનું. એટલે સવારનો ઉઠ્યો કે અરે બાપે પ્રબોધ સ્વામી આંખમાં ગરમ થઈને મને એવી આજ્ઞા આપી. હરિશરણ સ્વામીને ફોન કર્યો, શું કરું? તો કે લાગી પડ, આજ્ઞા પાળ. પ્રબોધ સ્વામી આજ્ઞા આપી છે તો આજ્ઞા પાળ. હવે આપણને ઘણાને વિચાર કે સપનું આવ્યું ને સપનામાં શું? પણ હું તમને કહું, હું મારી જાતને બી કહું, સપનું આવી આપણા હાથમાં વાત છે. આપણે નક્કી કરીને સૂઈએ કે આજે આવું સપનું આવે. ટ્રાય કરો ને કે આજે આવું સપનું આવે. ભાઈ ભગવાન કરતા હરતા છે. ભગવાન ધારે સપનામાં આવે, ભગવાન દેખાડી સપનામાં આવે ને ભગવાન કૃપા કરે તો આપણને સપનામાં દર્શન આપે. એટલે પ્રબોધ સ્વામી સપનામાં આજ્ઞા કીધું, હરિચરણ સ્વામી કીધું પાડવાનું ચાલુ કરી દે. એને હા પાડી કે મારી થશે નહીં, હું ટ્રાય કરીશ. તો કે એને કરવું જ પડે. એટલે એને ટ્રાય કરવાનું ચાલુ કર્યું. બીજે દિવસે હજી તો એનો સવારના ચા પાણી નાસ્તા થયા ત્યાં તો 90 MB વપરાઈ ગયું. સવારના ચા પાણી નાસ્તા થયા ત્યાં જ 90 MB વપરાઈ ગયું. કે હવે 10 જ MB બાકી રહ્યું. આજે કરીશ શું આખો દિવસ? એટલે એને સિન્સિયરલી પહેલા દિવસે તો બહુ ટ્રાય કરી. એટલે એને ફોન જ સાઈડમાં મૂકી દીધો કે જો હવે તો જરાક વાપરીશ તો 10 MB તો ફટકરને વપરાઈ જશે. એટલે ફોન સાઈડમાં મૂકી દીધો. તો ફોન સાઈડમાં મૂક્યો તો થોડાક મિનિટ કલાક પછી એને શું વિચાર આવે ખબર છે? કે આ દિવસમાં આટલો બધો ટાઈમ મળે છે. મને આજે પહેલી વખત ખબર પડી કે દિવસ આટલો લાંબો હોય છે. વિચાર કરી. એને પહેલી વખત એવો વિચાર કે દિવસ આટલો લાંબો હોય છે. કેમ કે ફોન મૂકી દીધો. હવે ફ્રી થઈ ગયો ફિઝિકલી, મેન્ટલી, બધી રીતે. એમ કેમ કે આખો દિવસ ફોનમાં હતો. એટલે પછી હવે કરું શું? થોડીક વાર વાંચ્યું, થોડીક વાર આ તે અને ટાઈમપાસ કર્યો. પણ એને છે ને ટાઈમપાસ જ નહોતો થતો. મન કેવું ખરાબ છે આપણું, આપણે વિચાર કરીએ. એમાં મન નવરું થાય ને એટલે વધારે ખરાબ કરે. આજે પ્રબોધ સ્વામી જોડે બપોરે આનંદ કરતા હતા એટલે એક નવું સૂત્ર સાંભળ્યું તો પ્રબોધ સ્વામીને મેં કીધું. પ્રબોધ સ્વામી કદાચ કેવી કે એમને જો એ તો દિવ્ય સ્વરૂપ છે. તો કીધું જે મન કો જો મનને જે મન પ્રમાણે જે કરે, મનનું કરે એ મર્યો અને મનને મારે એ તર્યો. એ પ્રબોધ સ્વામી સાથે સૂત્રની વાત કરી. રાઈટ. એમ મનનું માન્યું એ મર્યો અને મનને મારે એ તર્યો. એમ રાઈટ. એટલે એને તક આપી ભગવાને કે મનને મારવાની એને તક આપી છે. બાકી વ્યસન તો કેવું છે, મનથી જ આપણને વ્યસન ચડી જાય છે. એટલે પછી એને પહેલા દિવસ ગયો, બીજે દિવસ ગયો, ત્રીજે બહુ ટ્રાય કરી. કોઈ દિવસ 200 MB થઈ જાય, કોઈ દિવસ 150 MB થઈ જાય. એને ફોકસ કર્યું, પ્રયત્ન પૂરા કર્યા. થોડાક દિવસ થયા પછી એને એક મિત્ર આવ્યો ઘરે.
મિત્ર આવીને ક્યાં શું કરે તું, કેટલા દિવસથી કંઈ પોસ્ટ નથી કરતો, રીલ આ તે, તું ક્યાં ખોવાઈ ગયો, બીમાર છે કે શું, કે તારો ફોન બગડી ગયો કે ખોવાઈ ગયો? તો કે ના, મને મારા ગુરુએ આજ્ઞા કરી છે કે મારે ફોન નહીં વાપરવાનો, 100 MBથી જ વધારે નહીં વાપરવાનો. તો કે તારા ગુરુ તો બરોબર છે, તું એની આજ્ઞા માને છે, પણ તારા ગુરુએ તો એવું કીધું ને કે તારો ફોન નહીં વાપરતો 100 MBથી વધારે, પણ મારો ફોન તો તું વાપરી શકે ને. જો કેવા દોસ્તારો આપણને મળે છે. એટલે સ્વામીજી કહે છે કે દોસ્તારો મિત્ર સરસ રાખવાના, પરાગભાઈ જેવા દોસ્તાર રાખવાના, ખુશાલ મામા જેવા દોસ્તાર રાખવાના, દીપકભાઈ જેવા દોસ્તાર રાખવાના, જે આપણને સાચી સૂઝ આપે, તો આનંદ પ્રગટે, નહીં તો પછી આનંદ દૂર 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 જ વયો જાય. બોલો કે ના 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 ના, પછી કંઈક કામ કરજો, મારા ફોનથી તું એક આ ટ્રેલર જોઈ લે ખાલી પિક્ચરનો. એને પિક્ચરનો એક્શન મૂવીનો બહુ શોખ હતો, એટલે એક ટ્રેલર જોયું, પછી બીજું ટ્રેલર, પછી એક એપિસોડ, પછી ત્રીજું એપિસોડ, અને ચાલુ, અને 3 કલાક ક્યાં વાગ્યા એને ખબર પડી ના. કેવા મિત્ર રાખવા, પણ મિત્ર જ ન કહેવાય, આવા કોઈ હોય તો આપણે સમજી રાખવું પડે, આપણે જાગ્રત રહેવું પડે. અને પછી પાછો એની લત લાગી ગઈ. પણ ભગવાનને તો કરુણા કરવી હતી, એટલે પછી ફોન આવ્યો એના લીડરનો કે આપણે એવીડી જવાનું છે, સભા એક સેવા છે, તો તમારે જવું પડશે. તો કે ભલે. પછી એને વિચાર્યું કે પ્રબોધ સ્વામી મળશે તો હું શું કરીશ, હું એને કેવી રીતે ફેસ કરીશ, મેં તો આજ્ઞા પાડી નથી. 100 MB નહીં, પાછી 1 GB ને ½ GB ને બધું થઈ જતું હતું. આ એકચ્યુઅલ પ્રસંગ કહું છું. અત્યારનો વ્યસન કોઈ શું છે એ ખબર પડે આપણને. ખરાબમાં ખરાબ, ભયંકરમાં ભયંકર વ્યસન છે. એટલે પછી એને કીધું કે મારાથી તો હવે ફેસ નહીં થાય. પાછો હરિચરણ સ્વામીને ફોન કર્યો કે ભાઈ મેં તો આજ્ઞા પાડી નથી, હું કેવી રીતે ફેસ કરું, એના કરતાં હું ન જાઉં તો. ત્યારે હરિચરણ સ્વામીએ પાછી સૂઝ આપી. જો સંતો અહીંયા છે, લીડરો એવા છે, તો સાચી સૂઝ આપે કે પ્રબોધ સ્વામીને બધી જ ખબર છે, તું કઈ પરિસ્થિતિમાં ને કેવું જીવે છે એની ચિંતા ના કરતો, પણ તને તક આપી છે ફરી પ્રાર્થના કરવાનો અને આશીર્વાદ લેવા માટે, તો તું ખુલ્લા દિલે પ્રાર્થના કરજે, બળ માંગજે, નિષ્કપટ ભાવે કહી દેજે, આશીર્વાદ લેજે, તો તારું કામ થઈ જશે, તને બળ મળી જશે. એમ કરીને હરિચરણ સ્વામીએ કીધું એટલે જાય છે એવીડી જાય છે, હરિચરણ સ્વામીને સાથે લઈ જાય છે. સાથે લઈ જાય છે અને પછી વાત કરે છે. હવે સાંભળજો. પછી એ જાય છે અને પછી પ્રબોધ સ્વામીને વાત કરે. પ્રબોધ સ્વામી એને હરિચરણ સ્વામી જાતે જ કહે છે, પ્રબોધ સ્વામી તમે સપનાબેને આજ્ઞા કરી હતી, તો પ્રબોધ સ્વામી ઓલું વાક્ય બધું કે હા, એ કે 100 MBથી વધારે નહીં કરવાની. જો પ્રબોધ સ્વામી ટેલી કરે છે કે હું સપનામાં દર્શન આપેલું ને 100 MBથી વધારે નહીં વાપરવાનું એમ. પછી ઓલો કહે છે કે સ્વામી મારાથી તો આજ્ઞા નથી પડાતી, તમે મને બળ આપો. તો કે કેટલી વાપરાય છે? તો કે 4 GB. પ્રબોધ સ્વામી કે આટલી બધી વપરાતી હોય, આપણું કેટલું બધું. તો સ્વામી પણ મારાથી નથી પડાતું, શું કરું એમ કરીને રડે છે. પછી પ્રબોધ સ્વામી ઊભા થાય છે, એને ખભા પર હાથ મૂકે છે ને એને ગળે મારે છે. તો કે જો બેટા, તારી જિંદગીનો ટાઈમ બગડે છે ને એ મને નથી ગમતું, અને તું સુખી ન થાય, તારા જીવનમાં આનંદ ના આવે, એનું દર્દ મને રહે છે, એટલે હું તને કહું છું કે આ આદત છોડી દે. અને એટલું બોલીને એને ગાલ પર વાલ કરે છે. ઓલા દીકરાના આંખમાં આંસુ આવી જાય છે, પશ્ચાતાપના આંસુ આવે છે, ડિટર્મિનેશન સ્ટ્રોંગ થઈ જાય છે. સંકલ્પ કરે છે કે પ્રબોધ સ્વામી આજ પછી હું ફોનનો સદુપયોગ તમારા ગમતામાં જ કરીશ, પણ 1 સેકન્ડ બી આ સોશિયલ નેટવર્ક અને ફોન પર હું બગાડીશ નહીં. આજે મેં નક્કી કર્યું ને તમે મને આશીર્વાદ આપજો. આ એનું પરિવર્તન પ્રબોધ સ્વામીને એક આત્મીય સ્પર્શથી. પણ પ્રબોધ સ્વામી શું વાક્ય બોલે છે વિચાર કરીએ આપણે. પ્રબોધ સ્વામી કહે કે તારી જિંદગીનો સમય બગડે મને ના ગમે, અને તારા જીવનમાં તું દુઃખી થાય, આનંદ ના આવે, સુખી ના થાય, એનું દર્દ મને થાય. કેવા પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. આપણી માટે કેટલું બધું એનું રુજુ દિલ છે, આપણી માટે કેટલી બધી એની કરુણા છે, રાઈટ. એટલા માટે તો અહીંયા આવ્યા છે, રાઈટ. એને શું સ્વાદ છે, એમનો પ્રેમ નિર્વ્યાજ છે, નિરપેક્ષ છે અને નિસ્વાર્થ છે, રાઈટ. કોઈ ધરતી પર ના મળે, અનંત બ્રહ્માંડમાં ના મળે એવો એમનો પ્રેમ છે આપણી માટે. પછી પ્રબોધ સ્વામીને આશીર્વાદ આપ્યા, અને એ યુવક દીપભાઈ 14 એટીકેટી લાગેલી, 14 એટીકેટી કેવી એની પરિસ્થિતિ હશે, IQ કેવું હશે, કે ભણવાનું કેવું હશે, પણ એ બધું બાજુમાં રાખી માસ્ટર્સ કેનેડામાં પૂરું કરે છે. અને આજે સરસ મજાનું કેનેડામાં યુવકને શોભે, હરિપ્રબોધમના યુવકને શોભે એવું સરસ જીવન બી જીવે છે, રાઈટ. આજે 14 એટીકેટીમાંથી સીધો માસ્ટર્સ ઇન કેનેડા. વિચાર કરો કે રાઈટ. તો આપણા જીવનમાં એક આનંદની એક યાત્રા પ્રભુના આશીર્વાદથી કે પ્રભુધારક સંતના આશીર્વાદથી આપણને મળે છે. એક સેવક છે, એવીડીમાં સેવા કરે છે. બીજો એક પ્રસંગ વાત કરું. આનંદનો અનુભવ બહુ બધા એંગલથી હોય, એને એનો ક્યારેય વર્ણન પૂરું થાય એવું જ નથી.
એટલે જ્યારે એ સેવક જ્યારે એવીડીની અમુક બધી લીગલ કેસીસ, એડમિનિસ્ટ્રેટિવ સેવા, એમાં બધા ઇન્વોલ્વ થઈ ગયા, ત્યારે એમને બહુ સાધક હતા. એટલે એમને લાગ્યું કે આ બધા સેવામાં મારું ભજન, સ્વાધ્યાય, કથા વાર્તામાં જોઈએ એવું ફોકસ નથી, એવું કોન્સન્ટ્રેશન નથી રહેતું. હું તો સેવા કરું છું, મારે તો ભગવાનને રાજી કરવા, પ્રબોધ સ્વામીને રાજી કરવા, પણ આ બધા બર્ડનમાં મને ટાઈમ જ નથી મળતો. મારું માઇન્ડ એમાં જ એંગેજ રહે છે. એ ખાલી એવીડીના જે સેવકની વાત નથી, આપણા બધાની વાત છે. આપણે ભણતા હોઈએ, નોકરી કરતા હોઈએ, ધંધો કરતા હોઈએ, તો આપણું માઇન્ડ કેટલા ને કેટલા કલાકો એમાં એન્ગેજ રહે છે. આપણે ઘર આવીએ પછી બી જ ચાલે, ફોન પર મેસેજ જોતા હોય, ફોન કરીએ, આ શું થવાનું, ક્યારે થશે, ક્યારે માલ લેવાનો, બજાર શું થશે, એ બધું માઇન્ડમાં ચાલતું જ હોય. જોબમાં આ બાકી છે, તે બાકી છે, આનું આમ કરશું, શું થશે, એક ચિંતા, કામ બાકી છે, કેવી રીતે આગળ વધશું, નિરંતર એવા પ્રોબ્લેમ ક્યારે રીતે સોલ્વ કરશે, કામ ક્યારે પૂરું થશે, નિરંતર એના મગજ એમાં ફોકસ રહીને એંગેજ જ રહે છે. જે ભગવાનનું ધ્યાન કરવાનું, પ્રાર્થના કરવાનું, ભજન કરવાનું, સેવા કરવાની, ભક્તિ કરવાની, મનન ચિંતન કરવાનું, સ્વાધ્યાય કરવાનો, સુસંગત કરવાનો, એનો તો ચાન્સ જ નથી મળતો. મન ક્યારેય એંગેજ રહેતું જ નથી. મન ફૂલ્લી બિઝી જ રહે છે, તો એમાં મન ડૂબતું જ નથી. બુદ્ધિમાંથી કોઈ સારા વિચાર, સારી પ્રેરણા મળતી જ નથી. એટલે સેવક બહુ દુઃખી થઈ જાય છે, બહુ એમ ડિસઅપોઇન્ટ જેવું થઈ જાય કે આ શું થઈ ગયું મને, એમ કેવી રીતે બહાર નીકળી છે. અને પછી 2 મહિના પછી 2 મહિના સુધીને આવી પરિસ્થિતિમાં હોય છે. એ પરદેશ જાય છે, ત્યાં બી એ જ વિચારો, અહીંયા શું ચાલી બધું ચાલતું હતું. અને પ્રબોધ સ્વામી જ્યારે પરદેશ પહોંચે છે અને સેવક દર્શન કરે છે, ને પ્રબોધ સ્વામી એક જ વાક્ય બોલે, જેની આંખથી આંખ મિલાવીને, હવે સાંભળો છો કેવા પુરુષ આપણને મળ્યા છે, કંઈ સામાન્ય નથી, દેખાય જ મારા તમારા જેવા, પણ એ અક્ષરધામના તખ્તા પરથી આપણને કરુણાઈ કરીને દર્શન આપે છે. દિવ્ય પુરુષ છે, ભગવાનને સાંગો પાંગ ધારણ કરેલા પુરુષ છે. રાઈટ, આંખથી આંખ મિલાવીને ખાલી એટલું જ કહે છે, આવી ગયા. આપણે કેટલા બધાને કહેતા હોઈએ, આવી ગયા. ઘરમાં આવીએ, કોઈ ફંક્શનમાં આવીએ, ઇવેન્ટમાં આવીએ, મંદિરે આવીએ, રસ્તામાં મળીએ, આવી ગયા. એ બોલે છે ને હું બોલું છું, એમાં આસમાન જમીનનો ફરક છે. એ જોવે ને હું જોઉં, એમાં આસમાન જમીનનો ફરક. મારી દ્રષ્ટિને એમની દ્રષ્ટિમાં અંતર, આસમાન જમીનનો અંતર ઇસ્ટુ અંતરનો એટલો ફરક છે. અને જ્યારે એવું બોલ્યા કે આવી ગયા, એ જ સેકન્ડે એ જે સેવકને અંતરમાં એટલી બધી શાંતિનો અનુભવ થાય છે, એટલા બધા હલકા ફૂલ બની જાય છે. એ જે ભાર હતો, એ જે બોજ હતો, જે કામનો બર્ડન હતું, પ્રેશર હતું, એક જ સેકન્ડમાં બધું બાષ્પીભવન થઈ જાય છે. એ કેવી તાકાત હશે. અને ત્યાં જ એને શાંતિને, નીરવ શાંતિને, આનંદનો અનુભવ થાય છે. રાઈટ, એની દ્રષ્ટિ પડે, આપણે એવું મનન ચિંતન કરીએ, આપણે એને ગમતામાં વર્તવાનું નિરંતર વિચાર કરતા રહીએ, એને રાજી કરવાનો નિરંતર પ્રયાસ કરીએ, આપણા કોન્શિયસનેસમાં હોય, તો એ દ્રષ્ટિ માત્રથી આપણને હલકા ફૂલ બનાવીને આનંદનો અનુભવ કરાવે છે. રાઈટ, તો ગુરુહરિના ચરણોમાં એટલી જ પ્રાર્થના છે કે આપ આનંદ પર્વના આ મંગલકારી દિવસે શિબિરમાં આવ્યા છો, પ્રસંગમાં આવ્યા છો, તો અમારા જીવનમાં અમે સેવા કરીને, ભક્તિ કરીને, આપની આજ્ઞા પાડીને, અઠવાડિયે એક સભા ભરીને, સારા મિત્રો, પરદેશિક સંતો અને એવા લીડરો સાથે ખુલ્લા દિલનો દોસ્તી રાખીને અમારા જીવનમાં બી આનંદનો અનુભવ કરાવો છે. તો મને ને આપણને એ માટે ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી આપે, એમના ચરણોમાં એ પ્રાર્થના છે. સજાન સ્વામી મહારાજની જય.